आज સાંજના 7:30 વાગે ઉઠ્યો અને પછી મેં વિચાર કર્યો કે જંગલમાં નથી ગયો એટલે હું જંગલમાં આવેલો ગયો. ત્યાં મને ઝેરી ઝાડ દેખાણો. એના પાંદડા તોડીને સૂંઘવા લાગ્યો. એ સૂંઘતો પછી ઘણું જંગલમાં વયો ગયો. પછી હું ફાઇનલી જંગલમાં પહોંચી ગયો. ત્યાં મને હાલતા જંગલી માણાનો ઘેરો દેખાણો એટલે હું બી ગયો. પછી હું હિંમત કરીને ત્યાં જંગલી માણાના સામે ઊભો હતો. પછી હું ઝાડના ઓલે કોરે ફરી ગયો કે જંગલી માણા મને મારી ન નાખે. મને ફૂલ બીક લાગતી હતી અને જંગલી માણા મારા પાસે આવી ગયો અને પછી ફૂલ હિંમત કરીને હાથ મલાડવા લાગ્યો અને અમે બે ગળે મળ્યા અને પછી મારો પાકો ભાઈબંધ બની ગયો. પછી મેં એને હાય કર્યું અને હું તળાવે મોઢું ધોવા અને પાણી પીવા આવી ગયો. પછી મને દેખાણું કોઈક મારી વાંયે આવે છે. પછી હું બેસી ગયો. ત્યારે મેં જોયું કે એ માણા મારી પાસે આવી ગયો અને મેં એને પાણી પીવાનું કીધું કે મારા ઉપર ખારો થવા લાગ્યો. પછી અમે જંગલી માણા જંગલમાં પાછા હાયલા ગયા અને મારાથી એટલી ન રહેવાની અને મારી પાસે મેં એને થોડોક હાથ લગાડી દીધો ને એ મારી વાંયે પડી ગયો. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને વયા ન જાય યાર. હું ભાગતો જંગલવાળી ટેકરી આવીને બેસી ગયો કે વિચાર કરવા લાગ્યો માણા હવે મારી વાંયે નથી. પછી બીતો હું મારી ઘરે હાલવા લાગ્યો. તો હેલો ગાઈસ, અમારી વિડીયોને લાઈક કરજો અને અમારી આઈડીને ફોલો કરજો અને આવા જંગલી તમને વિડીયો જોવા હોય તો અમારી વિડીયોને ફોલો કરજો.